to Silverbells Mansarovar Online Education. Myself Vinod Trivedi. Today we are going to discuss in grammar section. We are going to discuss about sentence. Students, do you know what is sentence? Okay. So first of all we are going to discuss about sentence. મિત્રો તમારે ફંક્શનમાં કેટલીક બાબતો સેન્ટેન્સ વિશેની પૂછવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે સેન્ટેન્સ એટલે કે વાક્ય શું છે અને તેના વાક્યના પ્રકાર કયા કયા છે તેની આ વિડિયોમાં આપણે માહિતી મેળવીશું. સૌપ્રથમ જોઈએ what is sentence. What is a sentence? Okay. A sentence is a group of words which gives a complete sense. Complete sense. Okay. A sentence is a group of words which gives complete sense. Okay. Sentence શું છે, વાક્ય શું છે? તો group of words. Okay. શબ્દોનો સમૂહ છે જે પૂરેપૂરો મીનિંગ સમજાવે છે. માત્ર ગ્રુપ ઓફ વર્ડ જે છે એના કહેવાય, કારણ કે એના સાથે એનો મીનિંગ જે પણ સેન્ટેન્સ છે તેનો મીનિંગ આપવો જરૂરી છે. સપોઝ આપણે એક્ઝામ્પલ જોઈએ. The dog is happy. તો સેન્ટેન્સમાં શું શું જરૂરી છે મિત્રો? તો સબ્જેક્ટ અને પ્રેડિકેટ પણ હોય છે. સબ્જેક્ટ એટલે ઓકે ધ ડોગ, અને વર્બ પછીનું જે છે એ પ્રેડિકેટ કહેવાય છે. વર્બ પછી જે આવે છે મિત્રો આપણે પ્રેડિકેટ કહીએ છીએ. એના ઉપરાંત વાક્યમાં વધુ સમજવું હોય તો એમાં સબ્જેક્ટ, વર્બ અને આગળ ઓબ્જેક્ટ આપેલું હોય તો એ દરેક બાબતની જરૂરિયાત હોય છે. તો ધ ડોગ ઇઝ હેપી, બરાબર છે. આ ગ્રુપ ઓફ વર્ડ છે જે પૂરેપૂરો મીનિંગ આપે છે. ખાલી ગ્રુપ ઓફ વર્ડ ચાલે નહીં. હેપી ઇઝ ધ ડોગ, ઇઝ ડોગ હેપી, આવી જો ગ્રુપ ઓફ વર્ડ્સ હોય તો એ મીનિંગ આપતા નથી. તો દરેક વિધાન જે છે એ કમ્પ્લીટ સેન્સ, કમ્પ્લીટ મીનિંગ જે છે આપતું હોય ત્યારે તેને આપણે સેન્ટેન્સ કહી શકીએ છીએ. ચલો હવે આપણે તેમાં જોઈ લીધું સેન્ટેન્સ શું છે. હવે એના આગળ પછી એના વિશે વિચારીએ કે આપણી પાસે કેટલા પ્રકારના સેન્ટેન્સ છે જેને આપણે અલગ અલગ રીતે લખતા હોઈએ છીએ. તો આપણે જોઈએ તો અહીં આજે આપણે ચાર પ્રકારના વિધાનો સમજવા જઈ રહ્યા છીએ. એક છે ડિક્લેરેટિવ સેન્ટેન્સ. ડિક્લેરેટિવ સેન્ટેન્સ જેને આપણે સ્ટેટમેન્ટ કહીએ છીએ, બરાબર છે, અથવા વિધાન વાક્ય કહીએ છીએ. કાળમાં અને ઇન્ડેક્સ સ્પીચમાં આપણે આની ચર્ચા કરી હતી, બરાબર છે. તો ફરીથી એને સમજીએ. ડિક્લેરેટિવ સેન્ટેન્સ, ઓકે, તો જ્યારે એન્ડમાં ફૂલ સ્ટોપ હોય છે અને ઘણા બધા વાક્યો જે હતા એમાંથી આપણે લઈ શકીએ છીએ. આગળનું વાક્ય આપણે રિવાઇઝ કરવું હોય તો કરી શકીએ. The dog is happy. ઓકે મિત્રો, ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં અસર્ટિવ અને નેગેટિવ સેન્ટેન્સ બંને આવી શકે છે, એટલે કે હકાર વિધાન અને નકાર વિધાનનો ઉલ્લેખ કરી શકાય છે. તો ડિક્લેરેટિવ સેન્ટેન્સમાં તમને ખ્યાલ આવી ગયો છે. The dog is happy આવું વિધાન હોય તેને આપણે ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. બીજા નંબરમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ચલો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કોને કહીશું? જેના એન્ડમાં ક્વેશ્ચન માર્ક હોય અને જે કોઈ WH થી શરૂઆત થતું હોય, વોટ, વેન, અથવા કોઈ હેલ્પિંગ વર્બ, ડુ, ડઝ,
did, had, should, would કોઈ પણ આ ટાઈપનું હેલ્પિંગ વર્બ થી જેની શરૂઆત થતી હોય એને આપણે ઇન્ટ્રોગેટિવ કહી શકીએ. એનું એક એક્ઝામ્પલ લઈએ. Do you like English? તો આ જે સેન્ટેન્સ છે તેને આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્ન વિધાન કહી શકીએ. હવે આના પછીના સેન્ટેન્સની વાત કરીએ તો એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ઓકે. એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આપણે કોઈ આશ્ચર્યનો ભાવ હોય કોઈ ખુશીનો ભાવ હોય તેવો ભાવ વ્યક્ત કરતા હોઈએ છીએ. તો તેનું એક્ઝામ્પલ આપણે જોઈએ. What a beautiful garden it is. અને છેલ્લે આપણે એમાં એક્સક્લેમેશન માર્ક જેને ગુજરાતીમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આગળ સેન્ટેન્સ છે મિત્રો એક્સક્લેમેટરી સેન્ટેન્સ. હવે નંબર 4 ઇમ્પેરેટિવ સેન્ટેન્સ અહીંયા જોઈએ. આ દરેક બાબતની માહિતી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં દરેક પ્રકારના વાક્યની માહિતી આપણે લીધેલી હતી, પરંતુ પુનરાવર્તન કરીએ જેથી કરીને આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે વાક્ય તેના પ્રકાર મુજબ તેના વર્બનું સ્થાન શું હોય છે, તેના એન્ડમાં ફૂલ સ્ટોપ આવતું હોય છે, ક્વેશ્ચન માર્ક આવતું હોય છે કે એક્સક્લેમેશન માર્ક આવતું હોય છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મતલબ આજ્ઞાર્થ વાક્યો કહેવાય છે. આજ્ઞાર્થ વાક્યો આપણે કોઈને વિનંતી કરતા હોય, કોઈને ઓર્ડર કરતા હોય, હુકમ કરતા હોય, કોઈને સલાહ સૂચન કરતા હોય તો આવા સેન્ટેન્સ માટે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો ઉપયોગ થતો હોય છે. હવે કહી શકાય પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. એક્ઝામ્પલ આપણે લેવું હોય તો પ્લીઝ ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. ઓકે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સના એન્ડમાં મિત્રો ફૂલ સ્ટોપ આવતો હોય છે. તો આ રીતે આપણે વાક્ય શું છે અને વાક્યના કેટલા પ્રકાર છે તેના વિશે આપણે સમજીએ. આ બાબત તમે તમારા નોટબુકમાં નોંધી દો. ઓકે મિત્રો, હવે 4 પ્રકારના વાક્યો જોયા પછી વાક્ય વિશે વધુ માહિતી મેળવીએ. જેમાં વાક્યના બીજા 3 પ્રકાર એવા પડે છે: સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. બરાબર છે. સાદું વિધાન બરાબર છે. સિમ્પલ સેન્ટેન્સ એને કહેવાય છે. સિમ્પલ સેન્ટેન્સમાં કર્તા અને એક જ ક્રિયાપદ આવતું હોય છે. કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં એક મેઇન ક્લોઝ હોય છે, પછી સબઓર્ડિનેટ ક્લોઝ જોડાતું હોય છે, અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં મેઇન ક્લોઝ સાથે બીજા ગૌણ વાક્યો એટલે કે સબઓર્ડિનેટ ક્લોઝિસ જોડાતા હોય છે. તો દરેકનું એક સિસ્ટમ છે સેન્ટેન્સ વાઇઝ આપણે જોઈએ. સિમ્પલ સેન્ટેન્સ. A simple sentence is a sentence which has only one subject. ખાસ શું ધ્યાન રાખવાનું કે એને સિમ્પલ સેન્ટેન્સમાં એક જ સબ્જેક્ટ હોય છે and one predicate. હવે મેં તમને આગળના વિધાનમાં સમજાવ્યું કે કોને સબ્જેક્ટ કહેવાય અને કોને પ્રેડિકેટ કહેવાય. તો જો સિમ્પલ સેન્ટેન્સ is a sentence which has only one subject. એક જ કરતા હોય છે and one predicate અને એક પ્રેડિકેટ હોય છે. ચલો સબ્જેક્ટ કોને કહેવાય? we. આ શું છે મિત્રો? સબ્જેક્ટ. અને show a film આને પ્રેડિકેટ કહેવાય. મતલબ કે એક સબ્જેક્ટ છે અને એક પ્રેડિકેટ છે. we saw a film. અમે એક ફિલ્મ જોઈ હતી. બીજા નંબરનું સેન્ટેન્સ જોઈએ. they શું છે? સબ્જેક્ટ. had breakfast. ઓકે, તેઓએ બ્રેકફાસ્ટ નાસ્તો લઈ લીધો હતો, ખાઈ લીધો હતો. તો they had breakfast. તો આ શું થયું? પ્રેડિકેટ. હવે એક જ સબ્જેક્ટ અને એક જ પ્રેડિકેટ બરાબર છે. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ દ્વારા પણ સમજી શકાય. તો તમારે સૌપ્રથમ વિધાન કયું છે? સાદું વિધાન છે કે સંયુક્ત વિધાન છે
તેના માટે તમારે સિમ્પલ સેન્ટેન્સમાં શું યાદ રાખવાનું છે? તેમાં માત્ર એક જ સબ્જેક્ટ હોય છે અને એક પ્રેડિકેટ હોય છે. આ જો હોય તો એને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું. બીજા નંબરમાં આગળના વિધાનની આપણે ચર્ચા કરીએ છીએ. હા મિત્રો, હવે સિમ્પલ સેન્ટેન્સ પછી કોમ્પ્લેક્સ સેન્ટેન્સ સમજીએ. A complex sentence which contains one main clause, okay, one main clause and one more subordinate clause, okay. તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં મિત્રો એક મેઇન ક્લોઝ હોય છે અને બીજું સબઓર્ડિનેટ ક્લોઝ હોય છે. બરાબર છે? મેઇન ક્લોઝ પછી કનેક્ટિવ્સ આવે છે અને કનેક્ટિવ પછી સબઓર્ડિનેટ ક્લોઝ જોડાતું હોય છે. તેને સમજીએ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, તો આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં જોયું હતું કે તેમાં મુખ્ય એક વાક્ય હોય છે અને કનેક્ટિવ ના પછી એક ગૌણ વાક્ય હોય છે. તો કયું હોય છે કે આઈ નો, ઓકે. તો આઈ નો ને મેઇન ક્લોઝ કા તો પ્રિન્સિપલ ક્લોઝ કહેવાય છે. તેના પછી કનેક્ટિવ જોડાય છે. અહીં કનેક્ટિવ શું છે મિત્રો? ધેટ. અને તેના પછી સબઓર્ડિનેટ ક્લોઝ હોય છે. subordinate clause. I know that he is happy. બીજી કોમ્પ્લેક્સ સેન્ટેન્સ ને તમે ઓળખાવી દો કે જો આનો સબઓર્ડિનેટ ક્લોઝ ને આપણે ટૂંકમાં ઢાંકી દઈએ તો એનો મીનિંગ ખ્યાલ આવતો નથી. કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં સબઓર્ડિનેટ ક્લોઝ એ સેન્ટેન્સનો મીનિંગ ક્લિયર કરતું હોય છે. તો અહીં જો આ મેઇન ક્લોઝ શું છે? આઈ નો. આઈ નો કહીએ તો શું છે તેના વિશે કોઈ માહિતી આપણને મળતી નથી. પરંતુ that સાથે જોડીને he is happy આ સેન્ટેન્સ લખીએ છીએ ત્યારે આપણે ખબર પડી જાય છે I know that he is happy. ઓકે, તો એનો મીનિંગ ક્લિયર ખ્યાલ આવે છે. તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં શું હોય છે? પ્રિન્સિપલ ક્લોઝ હોય છે અને સાથે સબઓર્ડિનેટ ક્લોઝ હોય છે. તો તેની ઓળખ આપણે શું યાદ રાખીશું? કોઈ કનેક્ટિવ હશે, પ્રિન્સિપલ ક્લોઝ હશે અને એના પછી સબઓર્ડિનેટ ક્લોઝ હોય છે. તો એ વાક્યને આપણે કયું સેન્ટેન્સ કહીશું? કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. હવે એના પછી નંબર 3 કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ. ઓકે, કમ્પાઉન્ડ સેન્ટેન્સની ઓળખ શું છે? A compound sentence is a sentence which contains two or more coordinates. ઓકે, કેટલા? બે કાં તો તેના કરતાં પણ વધારે કોઓર્ડિનેટ જોડાણ થાય છે. મતલબ કે બે વાક્યોનું જોડાણ જોવા મળતું હોય છે. તો જોઈએ કયું છે અહીંયા? we must eat. જોઈ શકો છો? or cannot live. મતલબ કે બે વાક્યોને કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં જોડવામાં આવ્યું છે. સપોઝ આ રીતે બે વાક્યો હોય, તમને સમજાવો. we must eat. નંબર 1 એક સેન્ટેન્સ થયું. બીજું કયું થાય મિત્રો? જો વિધાન અલગ હોય તો પછી we ફરીથી મૂકવું પડે. નંબર 2 we can not live. જો હવે આ બે વિધાનને કમ્પાઉન્ડ બનાવો તો શું થશે? સાદા વિધાનો છે બંને અને બંનેને કમ્પાઉન્ડ બનાવો તો આ રીતે બની જાય we must eat or મૂક્યું અને can not live. સેન્ટેન્સ કમ્પાઉન્ડ બની ગયું. બે સાદા વિધાનોનો આપણે એક કમ્પાઉન્ડ બનાવી શકાય છે. ઓકે, હવે તેના પછીનું બીજું સેન્ટેન્સ જોઈએ મિત્રો. It was summer and the sun was hot. ઓકે, એન્ડ વડે વાક્યને જોડવામાં આવે છે. બંને સેન્ટેન્સ આમ તો ઇન્ડિપેન્ડન્ટ ખ્યાલ આવી જાય છે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં શું હોય છે કે પ્રિન્સિપલ ક્લોઝ છે એ સબઓર્ડિનેટ ક્લોઝ ના મૂક્યું હોય તો તેનો ખ્યાલ આવતો નથી. જ્યારે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં શું હોય છે? બંને વિધાનો ઇન્ડિપેન્ડન્ટ હોય છે. સપોઝ તમે આટલાને મતલબ હાઈડ કરો તો it was summer, તો સમર છે, ઉનાળો છે એવું ખ્યાલ આવે. અને the sun was hot આ સેન્ટેન્સ પર તેનો ઇન્ડિપેન્ડન્ટલી મીનિંગ ક્લિયર કરે છે. બરાબર છે? પરંતુ આ બંને સેન્ટેન્સને કમ્પાઉન્ડ બનાવવા હોય તો વચ્ચે કનેક્ટિવ જોડી અને વાક્યને કમ્પાઉન્ડ બનાવી શકાય છે. તો તમારે ડુઅલ ડાયરેક્ટરમાં કોઈ જગ્યાએ આ રીતે સેન્ટેન્સીસ બનાવવાના આવશે તો તેની તમને તૈયારી રાખવાની રહેશે. હજુ સુધી આપણે બેઝિક બાબતો જોઈએ છીએ
અને આ પ્રકાર છે કમ્પાઉન્ડના કોમ્પ્લેક્સના તે આપણે આગળના વિડીયોમાં સમજીશું. આ દરેક વસ્તુને તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખવાની છે અને કોઈ ક્વેશ્ચન છે કોઈ ક્વેરી છે તો તે તમે ફોન યા મેસેજ કરી શકો છો. બીજું આગળ આપણે ફંક્શનમાં જે જોયું હતું કેટલીક એક્સરસાઇઝની ડિસ્કશન કરેલી હતી. છેલ્લા વિડીયોમાં મેં તમને હોમવર્ક પણ આપેલું છે તો તેની સેલ્ફ પ્રેક્ટિસ કરી અને લખવાનું રહેશે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.